હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? ચેપ્ટર નંબર 6 એક્સરસાઇઝ 6.16 જુઓ, બહુ મજા આવશે. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહેલા છે. જો આ પહેલી સિચ્યુએશન હે ને, આ બંને જુઓ, આ બંને એકબીજાના સંપર્કમાં છે અને ઘર્ષણ રહિત ટેબલ છે, એટલે ફ્રિક્શનને ધ્યાનમાં નહીં લઈશું. એના પર સ્થિર છે, તો આ બંને સ્થિર હોવાથી એની વેલોસિટી 0 આવશે. આગળ, જેમને તેટલા જ દળનું અને વી જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ સંઘાત એટલે કે સન્મુખ અથડાય છે. એટલે જુઓ, આ ત્રણે ત્રણના દળ સરખા છે. બીજો અને ત્રીજો છે સ્થિર છે ટેબલ પર, અને પહેલો બોલ બેરિંગ છે વી જેટલા વેગથી એની સાથે સન્મુખ અથડાય. હવે સન્મુખ કોને કહેવાય? તો વિચારો, આ બોલ બેરિંગ છે, આ એનું સેન્ટર, આ બીજું બોલ બેરિંગ છે એનું સેન્ટર. જો સેન્ટર ટુ સેન્ટર ગતિ કરીને અથડાય, જેમ કે આ પહેલો છે એ બીજાને એના કેન્દ્રની જોડતી રેખા પર અથડાય, તો આ સંઘાત સન્મુખ કહેવાય. પણ જો પહેલો બીજાને કંઈક આ સિચ્યુએશનમાં અથડાશે, આ બીજી સિચ્યુએશનમાં જોજો, પહેલો નીકળીને અહીંયા પહોંચી ગયો, પહેલો અહીંયા પહોંચ્યો, તો અથડામણમાં જો કેન્દ્ર વચ્ચેનું અંતર આવી ગયું આ અથડામણમાં, છે ને? ઓકે, આ પહેલો બોલ છે. જો સેન્ટર ટુ સેન્ટરની ગતિની દિશામાં અથડાય તો એ સંઘાતને સન્મુખ સંઘાત કહેવાય. તો સન્મુખ સંઘાત ધ્યાનમાં લેવાના છે. આ બાજુની ત્રણ સિચ્યુએશન નિર્માણ પામે છે કે 1 પણ નિર્માણ પામી શકે, 2 પણ પામી શકે અને 3 પણ. પણ આપણે એક શરત આપેલી છે, જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો આ ત્રણમાંથી કયો ઓપ્શન સાચો છે? સ્થિતિસ્થાપક અથડામણ. વિચારો તો, સ્થિતિસ્થાપક સંઘાતમાં કઈ શીખી ગયા છો? હા સર, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, જે તમે જાણો છો, હે ને? તો પહેલા સંઘાત પહેલાની ગતિ ઉર્જા મળે, શરૂઆતની ગતિ ઉર્જા KI. તો જુઓ 1/2, પહેલો પદાર્થ છે વી વેગથી જાય છે એટલે mv². સંઘાત પહેલા એટલે આ સિચ્યુએશન જોજો, હે ને? બીજા બે સ્થિર છે એટલે આટલી આવશે. તો મને કહો શરૂઆતની ગતિ ઉર્જા આ છે KI, તો બધી જ એટલી જ આવી જોઈએ, હે ને? કમ્પ્લીટ. ઓકે, ચાલો કેસ 1, 2 અને 3 જોવાના. સંઘાત બાદ આ પરિસ્થિતિ 3 નું નિર્માણ પામે છે. 1, 2 અને 3. 1 પણ હોઈ શકે, 2 પણ બની શકે, 3 પણ. તો એમાંથી કયો સંઘાત સ્થિતિસ્થાપક હશે? તો આપણે પહેલા લઈએ સિચ્યુએશન નંબર 1, કેસ 1. હલો, સંઘાત બાદની સ્થિતિ ઉર્જા મેળવીએ, સોરી ગતિ ઉર્જા મેળવીએ. તો જુઓ, 1/2 પહેલો પદાર્થ સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા 0 આવશે. બીજા બંને પદાર્થ એક સાથે v/2 વેગથી ગતિ કરે છે. જુઓ આકૃતિમાં 1 માં, તો 1/2 બંનેનું દળ 2m, વેગ તરીકે વર્ગ એટલે v²/4, હે ને? આ બે નીકળી જશે તો અહીંયા આવશે 1/4 mv². ક્લિયર? ચાલો કેસ નંબર 2 ની વાત કરો. અંતિમ ગતિ ઉર્જા શું મળે છે? તો ફાઇનલ કાઇનેટિક એનર્જી KF ફોર ફાઇનલ. શરૂઆતમાં બંને 0 સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા 0 આવશે. ત્રીજો પદાર્થ જો v વેગથી જાય છે તો 1/2 એનું દળ m અને વેગ v². હવે જો આ ગતિ ઉર્જા શરૂઆત જેટલી છે તો આ સંઘાત સ્થિતિસ્થાપક બને. ત્રીજો બને છે કે નહીં જોઈ. અંતિમ ગતિ ઉર્જા KF ફાઇનલ. 3 નું દળ એટલે 3m, v² એક સાથે ગતિ કરે એટલે v²/9. ચાલો અહીંયા 3 જશે તો અહીંયા આવશે 1/6 mv². તો જુઓ શરૂઆત જેટલી કયા કેસમાં આવે છે? બીજા કેસમાં, હે ને? તો શું લખશો ભાઈ? અહીં પરિસ્થિતિ 2 માં KI બરાબર KF થાય છે. આમ પરિસ્થિતિ 2 સ્થિતિ સ્થાપક સંઘાતની જણાશે. રાઈટ? એકદમ સિમ્પલ છે ભાઈ. ઓકે, ગતિ ઉર્જાનું સંરક્ષણ લેવાનું. સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત બાદની ગતિ ઉર્જા જો બંને સરખી હોય તો એ સિચ્યુએશન સ્થિતિસ્થાપક સંઘાતની હોય.
રાઈટ, તો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ. 6માં 6.18 ની વાત કરીએ. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે. વિચારો, અહીંયા એક દ્રઢ આધાર છે જ્યાંથી તમે એક દોરી લટકાવે છે, પણ દોરીને છે ને શરૂઆતમાં સમક્ષિતિજ રાખેલ છે આવી રીતના, અને લોલકનો ગોળો ક્યાંક અહીંયા છે, બરાબર છે, અહીંયા. અને હું એ સ્થાન કહી દઉં છું, અહીંયાથી છોડવામાં આવે અને લોલકની લંબાઈ એલ છે. ઓકે, લંબાઈ એલ એટલે કે 1.5 મીટર આપેલું છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુ આવે, ભાઈ આ ન્યૂનતમ બિંદુ કોને કહેવાય? તો તમને ખબર છે, આ ગોળો છે એ ગતિ કરતો 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 આમ નીચે આવશે. તો સૌથી નીચેનું જે સ્થાન છે ને એને ન્યૂનતમ સ્થાન કહીશું આપણે. આનાથી નીચે ગોળો જઈ શકશે નહીં. યુ નો વેરી વેલ, ગેટ ઇટ? તો એનું ન્યૂનતમ સ્થાન કહીશું. ઓકે, અહીંયા ક્યાંક આવશે આટલે સુધી. આનાથી ગોળો નીચે નથી આવવાનો. આ લંબાઈ એલ જ થવાની છે. ત્યારે તેની ઝડપ, હવે તમે ધ્યાનથી જોશો ને તો આ ગતિપથ સર્કલ થશે. સર્કલનું સૌથી નીચેનું બિંદુ, ત્યારે એનો વેગ વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એના વેગની દિશા દર્શાવે. તો અહીંયા નિમ્નતમ સ્થાનને બી કહીએ. બી પાસે વેગ આ દિશામાં હોય. જો અહીંયા તમારે વેગ માપવો હશે તો આ વેગ અહીંયા વક્ર ગતિપથમાં સ્પર્શકની દિશામાં લઈ શકાય. કરેક્ટ? નીચે આવવાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ, વજન બળ, બરાબર છે. ઓકે, કીધું છે શું? ત્યારે તેની ઝડપ કેટલી હશે? ભાઈ અહીંયા સ્પીડ માપવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, એક્ઝેક્ટ આ સ્થિતિને હું સંદર્ભ સપાટી કહી દઉં, અને હું કહી દઉં ભાઈ સંદર્ભ સપાટી ગમે ત્યાંથી લઈ શકાય. ભાઈ સંદર્ભ સપાટી પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા. ભાઈ શરૂઆતમાં કઈ ઉર્જા હોય? તો શરૂઆતમાં તો ગોળો સ્થિર હોય. તો ઊંચાઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય. તો આ ઉર્જાના 5% ઉર્જા અવરોધક બળ સામે ગુમાવે. ભાઈ 5% ગુમાવે. જોજો, 5% ગુમાવે એટલે સ્થિતિ ઉર્જાના 5% ગુમાવે. જેમ કે તમારી પાસે 100 જૂલ ઉર્જા હોય, 100 જૂલ તમારી પાસે ઉર્જા હોય અને એના 5% ઘટે તો બચે કેટલા ટકા? 95%. એનો અર્થ કે તમારી પાસે 95% ઉર્જા છે. અને જો 5% ઉર્જા અવરોધક બળને કારણે પ્રારંભિક ઉર્જા, તો પ્રારંભમાં તો સ્થિતિ ઉર્જા જશે. તો હવે સમજો ભાઈ વાતને આખી. સ્થિતિ ઉર્જા જેમ જેમ ઘટશે એને કારણે વેગ વધશે, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો હું અહીંયા લખું છું નિમ્નતમ સ્થાન. નિમ્નતમ સ્થાન બી પાસે. જો 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 બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્થિતિ ઉર્જા કેટલા હતા? સ્થિતિ ઉર્જા, તો ભાઈ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે અહીંયા તમે લખશો mgh ના 95%. કેમ 5% ને? ભાઈ 5% તો અવરોધક બળમાં જાય છે, એ તો નીકળી ગઈ. તો બચી 95%. શરૂઆતની ઉર્જાના 95% ઉર્જા હવે આ જે બચે છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ઓકે, તો અહીંયા આવશે 1/2 mv². આને તમારે લખવું હોય તો આવી રીતના લખી શકો છો. ગુમાવેલી સ્થિતિ ઉર્જા અને આ બાજુ મેળવેલી ગતિ ઉર્જા. રાઈટ? યસ સર. ચલો, ટકા કેમ કરાય? ભાઈ ટકા આપ્યા છે તો તમે ભાગ્યા 100 કરશો, એટલે mgh ગુણ્યા 95/100. ભાઈ ટકા લેવા હોય તો ગુણ્યા 100 કરો, કાઢવા હોય તો ભાગ્યા 100 કરો. ચાલો, 1/2 mv². v તો બી સ્થાને છે, નિમ્નતમ સ્થાને વેલોસિટી. then velocity is equal to 2gh. અહીંયા જો સીધું લખશે 0.95. રાઈટ? v² બરાબર કેલ્ક્યુલેશન કરીએ 2 g 9.8 કે 10 લઈ શકો છો. ઊંચાઈ તમારી l થશે. જો l 1.5 અને 0.95. ઓકે, કેલ્ક્યુલેશન કરો. ચાલો, આવશે 27.93. આનું વર્ગમૂળ કાઢશો મિત્રો તો 5.28 મીટર પર સેકન્ડ આવશે. ઇઝ ધેટ ક્લિયર? તો આટલી ઉર્જા આવે. હા ભાઈ, તમને એવું કીધું ન હોય હવાનો અવરોધક બળ અવગણો તો ડાયરેક્ટ આવશે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર. તો 95% લખવાની જરૂર નથી. ક્લિયર? તો આઈ થિંક કે તમને પ્રશ્નમાં સમજ પડી ગઈ હશે.
ફરી પાછા નવા પ્રશ્ન નવી વાતો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય. ચેપ્ટર નંબર 6 એક્સરસાઇઝ 6.19 ની વાત કરી લઈએ. જો 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ અવરની એક ધારી ઝડપ, ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એક ધારી ઝડપથી ગતિ કરે છે. એટલે તમે કંઈક આવી આકૃતિ લઈ શકો છો. આવી એક ટ્રોલી છે ભાઈ, ટ્રોલી નોર્મલ, ઓકે, જે ઘર્ષણ રહિત રસ્તા ઉપર ગતિ કરે છે. રસ્તો લઈ લો ભાઈ, ફ્રિક્શન લેસ, ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ 0. સર તો ચાલે જ નહીં, સમજી લઈએ છીએ ભાઈ, ઘર્ષણ બળ આપણે 0 લઈએ, સ્વીકાર્યું છે. અને કોન્સ્ટન્ટ સ્પીડથી જે 27 કિલોમીટર પર અવર, ઓકે, તમે એનું મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરી શકો છો, પણ આપણે લેવા દઈએ છીએ અત્યારે કિલોમીટર પર અવર, રાઈટ? ઓકે, આ લારીનું દળ છે 300 કિલોગ્રામ અને 25 કિલોગ્રામની અંદર રેતીનો કોથળો છે. સમજી લઈએ છીએ ભાઈ, આની અંદર કોથળાની બદલે રેતી ભરી દઈએ છીએ આમ. ઓકે, 25 કિલોગ્રામની છે, સમજી લઈએ છીએ. ગેટ ધીસ? ઓકે, હવે શું કહે છે? થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડ, એટલે પર સેકન્ડ 0.05 કિલોગ્રામ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. ઓકે, એટલે અહીંયા એક છિદ્ર છે ભાઈ, છિદ્ર, આ છિદ્રમાંથી રેતી છે ને, રેતી આવી રીતના ઢોળાવા માંડે. થોડુંક આને ઝૂમ કરીને જોઈએ, ઝૂમ 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 ઝૂમ. તો વિચારો અહીંયા તમારી જે રેતી ભરેલી છે, આ રેતી ટ્રોલીમાં, અહીંયા નીચેની જે સપાટી છે એમાં રહેલા છિદ્રમાંથી જ્યારે નીકળશે, ઓકે, ત્યારે ટ્રોલીનો વેગ કેટલો છે? ટ્રોલીનો વેગ v. તો અહીં વેગ અચળ હોવાથી કોઈ પણ બાહ્ય બળ ન લાગે, તો જેટલા પણ અહીંયા રેતીના કણો આવશે એ બધાના વેગ છે ને v જ રહેશે. હા, જમીન પણ અથડાય પછી એનો વેગ 0 થઈ જાય ત્યાં સુધી તો વેગ v જ રહે છે, હે ને? અને આ રેતી પર સેકન્ડ 0.05 કિલોગ્રામના દરથી નીકળે છે, એટલે દર સેકન્ડે 0.05 કિલોગ્રામ નીકળે છે. તો અહીં લખી શકાય ભાઈ કે અહીં તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આ તંત્ર એટલે રેતી પ્લસ લારી. હવે બાહ્ય બળ ન લાગતું હોય એટલે કે નેટ ફોર્સ 0 હોય તો વેલોસિટી કોન્સ્ટન્ટ હોય. ઓકે, તો એનો અર્થ કે રેતી તો કોઈ એક્સ્ટ્રા બળ લગાડતું નથી, તો રેતી નીકળવા છતાં ટ્રોલી ઉપર કોઈ બળ નહીં લાગે અને એટલા માટે ટ્રોલીનો વેગ એટલો જ જળવાઈ રહેશે. ઓકે, અને તેથી કોથળો ખાલી થઈ ગયા બાદ લારીની ઝડપ v ઇઝ ઇક્વલ ટુ 27 કિલોમીટર પર અવર રહેશે, કેમ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઓકે, અહીં તંત્ર રેતી અને લારીનું કહેવાય, એના પર કોઈ બાહ્ય બળ ન લાગે અને એટલા માટે પરિણામી બળ 0. તો રેતી છિદ્રમાંથી નીકળશે એમ છતાં પણ કોઈ બળ તો બાહ્ય એક્ટિંગ કરવાનું નથી, લાગવાનું તો છે નહીં, એટલે ખાલી થઈ ગયા પછી પણ ટ્રોલીનો વેગ એટલો જ રહેશે. ક્લિયર? તો આઈ થિંક કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો છે. ફરી પાછા નવી વાત નવી એક્સરસાઇઝમાં નવી વાતો સાથે મળશું. ચેપ્ટર નંબર 6 એક્સરસાઇઝ 6.19 ની વાત કરી લઈએ. જો 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ અવરની એક ધારી ઝડપ, ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એક ધારી ઝડપથી ગતિ કરે છે. એટલે તમે કંઈક આવી આકૃતિ લઈ શકો છો. આવી એક ટ્રોલી છે ભાઈ, ટ્રોલી નોર્મલ, ઓકે, જે ઘર્ષણ રહિત રસ્તા ઉપર ગતિ કરે છે. રસ્તો લઈ લો ભાઈ, ફ્રિક્શન લેસ, ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ 0. સર તો ચાલે જ નહીં, સમજી લઈએ છીએ ભાઈ, ઘર્ષણ બળ આપણે 0 લઈએ, સ્વીકાર્યું છે. અને કોન્સ્ટન્ટ સ્પીડથી
જે 27 કિલોમીટર પર અવર. ઓકે, તમે એનું મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરી શકો છો, પણ આપણે લેવા દઈએ છીએ અત્યારે કિલોમીટર પર અવર, રાઈટ? ઓકે, આ લારીનું દળ છે 300 કિલોગ્રામ અને 25 કિલોગ્રામની અંદર રેતીનો કોથળો છે. સમજી લઈએ છીએ ભાઈ, આની અંદર કોથળાની બદલે રેતી ભરી દઈએ છીએ આમ. ઓકે, 25 કિલોગ્રામની છે, સમજી લઈએ છીએ. ગેટ ધીસ? ઓકે, હવે શું કહે છે? થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડ, એટલે પર સેકન્ડ 0.05 કિલોગ્રામ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. ઓકે, એટલે અહીંયા એક છિદ્ર છે ભાઈ, છિદ્ર. આ છિદ્રમાંથી રેતી છે ને, રેતી આવી રીતના ઢોળાવા માંડે. થોડુંક આને ઝૂમ કરીને જોઈએ, ઝૂમ 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 ઝૂમ. તો વિચારો, અહીંયા તમારી જે રેતી ભરેલી છે, આ રેતી ટ્રોલીમાં, અહીંયા નીચેની જે સપાટી છે એમાં રહેલા છિદ્રમાંથી જ્યારે નીકળશે, ઓકે, ત્યારે ટ્રોલીનો વેગ કેટલો છે? ટ્રોલીનો વેગ v. તો અહીં વેગ અચળ હોવાથી કોઈ પણ બાહ્ય બળ ન લાગે, તો જેટલા પણ અહીંયા રેતીના કણો આવશે એ બધાના વેગ છે ને v જ રહેશે. હા, જમીન પણ અથડાય પછી એનો વેગ 0 થઈ જાય ત્યાં સુધી તો વેગ v જ રહે છે, હે ને? અને આ રેતી પર સેકન્ડ 0.05 કિલોગ્રામના દરથી નીકળે છે, એટલે દર સેકન્ડે 0.05 કિલોગ્રામ નીકળે છે. તો અહીં લખી શકાય ભાઈ કે અહીં તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આ તંત્ર એટલે રેતી પ્લસ લારી. હવે બાહ્ય બળ ન લાગતું હોય એટલે કે નેટ ફોર્સ 0 હોય તો વેલોસિટી કોન્સ્ટન્ટ હોય. ઓકે, તો એનો અર્થ કે રેતી તો કોઈ એક્સ્ટ્રા બળ લગાડતું નથી, તો રેતી નીકળવા છતાં ટ્રોલી ઉપર કોઈ બળ નહીં લાગે અને એટલા માટે ટ્રોલીનો વેગ એટલો જ જળવાઈ રહેશે. ઓકે, અને તેથી કોથળો ખાલી થઈ ગયા બાદ લારીની ઝડપ v is equal to 27 કિલોમીટર પર અવર રહેશે, કેમ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઓકે, અહીં તંત્ર રેતી અને લારીનું કહેવાય, એના પર કોઈ બાહ્ય બળ ન લાગે અને એટલા માટે પરિણામી બળ 0. તો રેતી છિદ્રમાંથી નીકળશે એમ છતાં પણ કોઈ બળ તો બાહ્ય એક્ટિંગ કરવાનું નથી, લાગવાનું તો છે નહીં, એટલે ખાલી થઈ ગયા પછી પણ ટ્રોલીનો વેગ એટલો જ રહેશે. ક્લિયર? તો આઈ થિંક કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો છે. ફરી પાછા નવી વાત, નવી એક્સરસાઇઝમાં નવી વાતો સાથે મળશું. ત્યાં સુધી એક્સરસાઇઝ 6.20 ની વાત કરીએ. ધ્યાનથી સમજો. 21 ની વાત નથી કરવાની, માત્ર 20 ની છે, એટલે 20 પર ફોકસ કરો. 0.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ, એટલે આપણે દળ લખી દીધું ડેટા પરથી 0.5 કિલોગ્રામ, રાઈટ? સીધી રેખામાં આટલી સ્પીડથી જાય. ભાઈ સ્પીડ જુઓ, તમને v આપેલી છે, એ સ્પીડ આપેલી છે એ x⁻³ અને એ પ્રવેગ નથી, એ કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ 5 આપેલી. ખાલી વેલ્યુ ઉપર ફોકસ કરો, 5 x⁻³ તો હવે આપણે આ વેગના પદને ધ્યાનમાં લઈશું. હવે તમને એમ થશે આવો એકમ કેમ એ નો? તો જુઓ, વેગનો એકમ મીટર પર સેકન્ડ છે, તો જમણી બાજુના બંને પદનો એકમ મીટર પર સેકન્ડ હોવું જોઈએ. તો એનો એકમ જુઓ, 5 તો એ છે ને, એનો એકમ મીટરની -½ સેકન્ડ ઇનવર્સ. x તો અંતર છે, જો x બરાબર 0 થી x બરાબર 2 મીટર, એનો એકમ મીટર ⁻³ મીટરને ભેગા કરશો તો 3/2 -1/2 આધાર સરખા સેકન્ડ ઇનવર્સ. અહીંયા આવશે મીટર સેકન્ડ ઇનવર્સ. તો બંને બાજુના એકમ સરખા થાય એટલા માટે એ સ્મોલ એનો એકમ આવો લીધો છે, બરાબર? ચાલો, તમને કીધું છે x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય. જુઓ ભાઈ, વિચારો, એનું પહેલું સ્થાન છે જેને ઇનિશિયલ સ્થાન ઉગમ બિંદુ આપેલું છે, પહેલું સ્થાન આટલું છે પદાર્થ, અને પદાર્થ આટલે પહોંચે છે, અને હું ફાઇનલ સ્થાન કહું છું. ફાઇનલ સ્થાનને તમે 2 લઈ શકો છો, 2 મીટર, તો સ્થાનાંતર 2 મીટર થયું. હવે જુઓ, આમાં એક્સયામ ધન છે, તો અહીંયા પણ એક્સયામ વેગના પદમાં ધન જ આવશે, એટલે વેગ પણ ધન આવશે, વેગ પોઝિટિવ આવશે.
ધન એક્સ દિશામાં, કેમ કે એક્સયામ જો અહીંયા પોઝિટિવ છે, યામ 0 થી 2 છે, એટલે ધન એક્સ દિશામાં આપણે જશું તો વેગમાં એક્સયામ ધન મૂકશો એટલે વેલોસિટી પોઝિટિવ આવશે. હવે એક્સ જેમ જેમ વધે, વેગના સૂત્રમાં જુઓ, એક્સ જેમ જેમ વધે તેમ વેલોસિટી વધે. તો યાદ રાખો, જો વેગ વધતો હોય તો બળ પણ વેગની દિશામાં હોય, એવું સમજી શકો છો. કરેક્ટ? ઓકે, તો વેગ વધે છે તો તમને ખબર છે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય એવું કાર્ય ઉર્જા પ્રમેય કહે છે ભાઈ તમને. તો કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું લખશું મિત્રો આપણે? કાર્ય પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર. અંતિમ ગતિ ઉર્જાને કે ફાઇનલ કહું, પ્રારંભિકને કે ઇનિશિયલ કહું. ચાલો, ગતિ ઉર્જાનું સૂત્ર તમે આવું લખો છો, mv સ્ક્વેર 1/2 mvi સ્ક્વેર, I ફોર એક્સયામ 0, F ફોર એક્સયામ 2 મીટર. આટલું ફોકસ કરજો. 1/2 m. હવે vf ની જગ્યાએ કિંમત મૂકો. તો જુઓ, તમારું વેગ છે એ x નું વિધેય છે, સ્થાન પ્રમાણે વેગ બદલાય. સ્ટાર ઇક્વેશન જો ઉપરથી, તો તમે એ લખશો 5 x⁻³ ને તમે ફાઇનલ વેગ કહો છો, કે અહીંયા હું xf મૂકું છું, અને આખા પદનો વર્ગ છે. જુઓ, ગેટ ઇટ? સેમ ટુ સેમ અહીંયા 1/2 m vi. v તરીકે કોણ છે? તો 5xi⁻³ આખા પદનો વર્ગ. સ્ટાર ઇક્વેશન જોજો, બરાબર છે? ચાલો, કોમન લઈએ, બંનેમાંથી 5 નો વર્ગ કોમન આવશે. જો 5 નો વર્ગ એટલે 25, તો અહીંયા હવે 25/2. ગેટ ઇટ? એમને હું એમ જ રહેવા દેવું છું. 5 વર્ગ છે ને આખા પદનો, એટલે 5 નો વર્ગ કોમન લીધો છે, બરાબર? આ પદ શું બચશે? xf, ઘાતની ઘાતનો ગુણાકાર 3/2 ગુણ્યા 2 એટલે 2 જાય. અહીંયા આવશે ઘન, અહીંયા આવશે xi નો ઘન. ઓકે, ચાલો, 25/2 m તરીકે 0.5 એટલે 1/2 લઈ શકો. ઓકે, આગળ xf2 એટલે અહીંયા 2 નો ઘન, xi0 એટલે અહીંયા 0 નો ઘન, બરાબર છે? ચલો, અહીંયા 25/4, 2 નો ઘન 8, 8 - 0, અહીંયા આવશે 4 દુ 8, અને 25 દુ 50, તો અહીંયા મિત્રો આવશે 50 જૂલ કાર્ય. રેડી? ક્લિયર? અને મિત્રો બીજી એક મેથડ પણ છે, તો તમારે ગણવી હોય તો, જે મિત્રોને આ બીજી મેથડ જોઈતી હોય તો, અથવા મેથડ 2, સેમ પ્રોસેસ છે પણ થોડુંક કામ કરીએ. જુઓ, અહીંયા પદાર્થ છે, અહીંયા ગયો, xi બરાબર 0 થી xf બરાબર 2 મીટર. તો આ વચ્ચેનું જે સૂક્ષ્મ સ્થાનાંતર થયું છે ને, અહીંયા આટલું સૂક્ષ્મ સ્થાનાંતર, આટલા માટે કામ કરીએ. કેમ કે પદાર્થ અહીંયા જશે, સૂક્ષ્મ સ્થાન x અક્ષ ઉપર થાય છે એટલે dx. તો હું કાર્ય સૂક્ષ્મ સ્થાનાંતર માટે લખું, સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય dw, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. કેમ કે મેં કીધું છે ભાઈ, વેગ વધે છે એટલે બળ અને વેગ એક જ દિશામાં હોય, અને f ડોટ d આવે, પણ dx હશે તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હશે, એટલે f dx લખી શકાય. f બરાબર તમે લખો છો ma, અહીંયા આવશે ઇન્ટુ dx. m બરાબર dv/dt ઇન્ટુ આવે dx. પણ તમારો વેગ છે x નું વિધેય છે, એટલે તમે અહીંયા લખશો m, અહીંયા dv, આ dx/dt ને તમે કહેશો વેગ, તો અહીંયા આવશે mv dv. આ તો સૂક્ષ્મ કાર્ય છે. કુલ કાર્ય મેળવો. કુલ કાર્ય તો બંને બાજુ આપણે સંકલન કરશું મિત્રો, ઇન્ટિગ્રેશન m કોન્સ્ટન્ટ v ઇન્ટુ dt, સોરી v ઇન્ટુ dv, v ઇન્ટુ અહીંયા આવશે dv. ઓકે, કેમ કે dx/dt ઇઝ ઇક્વલ ટુ v છે. ઓકે, એટલે અહીંયા આવશે v ઇન્ટુ dv. રાઈટ? ઓકે, કિંમત મૂકી અહીંયા. જુઓ, હવે વેગ ક્યાં સુધી? તો તમારો એક્સયામ 0 થી 2 સુધી હોય ત્યાં સુધી તમારે વેગ જોઈએ છે, બરાબર છે ને? એક્સયામ 0 થી 2 સુધી તો આપણે મેળવી લઈએ ભાઈ. એક્સયામ અહીંયા લઈશું આપણે 0 અને એક્સયામ 2, પણ લિમિટ x ના સ્થાને આવવી જોઈએ, યાદ રાખજો. તો અહીંયા કુલ કાર્ય મળશે, અહીંયા m. આનું અત્યારે તમે સંકલન કરશો તો 1 ઘાત છે 1 ઉમેરો તો
2 થાય અને છેદમાં 2 0 થી પણ એક્સિયામ મૂકવાનો છે ભાઈ, એક્સિયામ 0 થી એક્સિયામ 2 મૂકવાના છે. તો અહીંયા હું m/2 કોમન લઈ લઉં, ઉપરની લિમિટ મૂકું, પણ v ની કિંમત તમને ખબર છે, v તમે લખો છો 5x⁻³ એનો વર્ગ છે, જુઓ એનો વર્ગ. ઓકે, ઉપરની લિમિટ સ્થાનની છે એટલે સ્થાનની જગ્યાએ જ મુકાય. ચાલો 5 નો વર્ગ બહાર કાઢશો તો 25 m/2. ક્લિયર? અહીંયા અંદર આવશે વર્ગ અને વર્ગમૂળ જશે એટલે x નો ઘન. અહીંયા હવે xf બરાબર 2. હવે જો સ્થાન આવી ગયું, હવે સ્થાનની જગ્યાએ લિમિટ મુકાય. અહીંયા 25/2, m એટલે 0.5 એટલે 1/2, ઉપરની લિમિટ 2, 2 નો ઘન, માઇનસ નીચેની લિમિટ એટલે 0, 0 નો ઘન. અહીંયા આવશે 25/4, ઘન 8 માઇનસ 0, 4 દુ 8 એટલે અહીંયા આવશે 50 જૂલ. તો ભાઈ આ મેથડ દ્વારા પણ તમે મેળવી શકો છો. જો તમને આ મેથડ ગમતી હોય તો તમે આ મેથડથી કામ કરી શકો, અને આગળની ઉપરની તમારે કરવી હોય તો ઉપરની મેથડથી તમે કામ કરી શકો છો. રેડી? આઈ થિંક કે તમને પ્રશ્નમાં સમજ પડી ગઈ હશે. ફરી પાછા આવા નવા એક્ઝામ્પલ સાથે, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.